નમસ્કાર. તો જો તમારા બાળકને સ્કૂલમાં મૂકવાનો સમય આવી ગયો હોય અને ખાસ કરીને ચણોર પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાત તમારા માટે જ છે, ચાલો આપણે 2026-27ની એડમિશનની આખી પ્રક્રિયાને એકદમ સહેલી રીતે સમજીએ. જુઓ, આ છે સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવેલું ઓફિશિયલ જાહેરનામું. હવે આ જોઈને કદાચ થોડું કન્ફ્યુઝન થાય, પણ બિલકુલ ચિંતા ના કરતા. આપણે આમાં લખેલી દરેક વાતને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીશું. તો એડમિશનની વાત આવે એટલે દરેક માતાપિતાના મનમાં પહેલો સવાલ શું આવે? એ જ કે શું મારું બાળક એડમિશન માટેની સાચી ઉંમરનું છે? બરાબર ને? ચાલો સૌથી પહેલાં આ જ સવાલનો જવાબ મેળવીએ. ઓકે, તો આ સ્ક્રીન પર ખાસ ધ્યાન આપજો. આ સૌથી અગત્યની વાત છે. જો બાલવાટિકામાં એડમિશન લેવું હોય તો બાળકનો જન્મ 1 જૂન 2020થી લઈને 31 મે 2021 આ 2 તારીખની વચ્ચે થયેલો હોવો જોઈએ. અને જો ધોરણ 1માં એડમિશન કરાવવું હોય તો જન્મ તારીખ 1 જૂન 2019થી 31 મે 2020ની વચ્ચે હોવી જોઈએ. આ તારીખો બરાબર નોંધી લેજો. ચાલો, તો હવે ઉંમરની વાતો ક્લિયર થઈ ગઈ. હવે આગળ શું? તો બીજું સ્ટેપ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનો. ચાલો હવે એ લિસ્ટ પર એક નજર નાખી લઈએ કે એડમિશન ફોર્મ સાથે કયા કયા કાગળો જોઈશે. આપણે આ આખા લિસ્ટને સહેલાઈથી યાદ રાખવા માટે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, ઓળખના પુરાવા. બીજું, રહેઠાણની વિગતો માટેના ડોક્યુમેન્ટ્સ. અને ત્રીજું, બીજા કેટલાક જરૂરી સર્ટિફિકેટ્સ. ચાલો એક પછી એક બધાને ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, એટલે કે બર્થ સર્ટિફિકેટ. આના વગર ઉંમર સાબિત નહીં થાય, એટલે આ તો જોઈશે જ. એના પછી બીજું જરૂરી છે બાળકનું પોતાનું આધાર કાર્ડ. હા, આ બાળકની ઓળખ માટે હવે ફરજિયાત જેવું જ છે. બાળકના આધાર કાર્ડ તો ખરું જ, પણ એની સાથે માતા અને પિતા બંનેના આધાર કાર્ડની કોપી પણ જોડવાની રહેશે. આ સિવાય બેંક પાસબુકની કોપી પણ લિસ્ટમાં છે. આ એટલા માટે મંગાવવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં સરકારની કોઈ સ્કોલરશિપ કે સહાય હોય તો એ સીધી બાળકના ખાતામાં જમા થઈ શકે. આગળ વાત કરીએ તો પરિવારના રાશન કાર્ડની ઝેરોક્સ કોપી પણ આપવાની છે. આ એક રીતે રહેઠાણના પુરાવા તરીકે પણ કામમાં આવી જશે. અને હા, છેલ્લે જાતિનું પ્રમાણપત્ર. પણ એક વાત યાદ રાખજો, આ બધા માટે નથી. આ ફક્ત એવા કિસ્સામાં જ લાગુ પડશે જ્યાં અનામતનો લાભ મળવાપાત્ર હોય. તો આપણે ઉંમરની વાત કરી અને જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ જોયું. ચાલો હવે ફટાફટ આખી વાતનો એક સારાંશ લઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય અને કોઈ ભૂલ ન થાય. આખી વાતનો સાર બસ આ 2 જ મુદ્દામાં છે. પહેલું કામ, બાળકની જન્મ તારીખ ચેક કરીને પાક્કું કરી લો કે એ કયા ધોરણ માટે યોગ્ય છે. અને બીજું કામ, આપણે જે ડોક્યુમેન્ટ્સની લાંબી લિસ્ટ જોઈ એ બધાની એક ફાઇલ બનાવીને તૈયાર રાખો. બસ આટલું કરી લેશો ને તો એડમિશનનો દિવસ એકદમ આરામથી પસાર થશે. તો બધી માહિતી આપણી પાસે છે. હવે સવાલ ફક્ત એક જ છે, શું બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? યાદ રાખજો, સમયસરની તૈયારી જ છેલ્લી ઘડીની દોડધામથી બચાવશે. તો બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ પહેલી તૈયારી શરૂ કરી દઈએ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.